ભરૂચમાં વરસી રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ફુરજા અને ફાટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા. વરસાદી પાણી સાથે ગટરનું પ્રદૂષિત પાણી પણ મિક્સ થઈ જતા આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે. ભરૂચ શહેર અને જિલ્લામાં ગત મધ્યરાત્રિથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. ખાસ કરીને ભરૂચના ફુરજા અને ફાટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી સાથે ગટરનું પ્રદૂષિત પાણી પણ ભળી જતા ગંદકીના દ્રશ્યો જોવા મળ્યા હતા. દૂષિત પાણીના કારણે વેપારીઓ તેમજ લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નગર સેવા સદન દ્વારા ચોમાસા અગાઉ પ્રી મોન્સૂન કામગીરી માટે લાખો રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી, પરંતુ આ પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરાઈ હોય તેવું લાગી રહ્યું છે. ગટરનું ગંદુ પાણી બેક વાગતા સમગ્ર વિસ્તારમાં કાળા રંગનું પ્રદૂષિત પાણી જોવા મળી રહ્યું છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત વર્તાઈ રહી છે. આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી, જ્યાં લોકોએ નગર સેવા સદનના સત્તાધીશો સામે આક્રોશ ઠાલવ્યો હતો.